ભાવનગર પોલીસને ગંભીર પ્રકારના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા સાંપડી છે। ત્યારે શહેરના કુંભારવાડા વિસ્તારમાં 2 દિવસ પહેલા થયેલ હીરાના કારખાનામાં રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા ઈસમે એક યુવાનના માથાના ભાગે મોટા પથ્થર વડે હુમલો કરીને હત્યા નિપજાવી હતી, જે અંગેની પોલીસ ફરિયાદ ભાવનગરના ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવા પામી હતી, જે અંગે પોલીસે તુરત જ તપાસનો ધમધમાટ ચાલુ કરતા આ હત્યાના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે। ગત તારીખ 21/5/2014ના રોજ ભાવનગર ગઢેચી વડલા પાસે આવેલ રામજીની વાડીમાં આવેલ એક હીરાના કારખાનામાં કુંભારવાડાના યુવક ભાવેશ શાંતિલાલ ચૌહાણની લાશ મોઢા ઉપર પથ્થરોના ઘા મારી હત્યા નિપજાવવામાં આવેલ, જે અંગેની ફરિયાદ મૃતકની માતાએ ભાવનગર ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ। આ ફરિયાદને આધારે પોલીસે મરણ જનારના મિત્રો તથા સગા સંબંધીઓની અને શકદારોની ખૂબ જ આકરી પૂછપરછ કરેલ। આ તપાસ દરમિયાન પોલીસને શંકાસ્પદ ઈસમ તરીકે રમેશ ઉર્ફે ભગત ઉર્ફે ભોલે બાબા ઉર્ફે ગુણનારી મેર હોવાનું જણાયેલ, જેથી તેની આગવી પૂછપરછ કરતા પોતે પૂછપરછ દરમિયાન માનસિક રીતે ભાંગી ગયેલ અને પોતે આ ભાવેશની પથ્થરમારી હત્યા કરેલ હોવાની કબૂલાત કરેલ। આરોપી રમેશની પૂછપરછ દરમિયાન એવું પણ જણાઈ આવે છે કે આ મૃતક પોતે જે કારખાને હીરા ઘસતો હતો તે બિલ્ડિંગમાં જ હીરા ઘસતો હતો અને રાત્રે દારૂ પીવા અવારનવાર કારખાને આવતો હોય અને પોતાની પાસે દારૂ પીને આવી બીડીની માંગણી કરતો હતો અને પોતે બીડી ન હોવાનું જણાવે ત્યારે જેમ ફાવે તેમ ગાળો આપતો હોય અને તેમજ પોતે સૂતો હોય ત્યારે બીભત્સ ચેનચાળા કરતો હોય અને બીભત્સ માંગણીઓ કરતો હોય, જેનાથી કંટાળીને તારીખ 21/5/2014ના રોજ જ્યારે ભાવેશ કારખાનામાંથી ગેલેરીમાં ઉપર સુવા ગયેલ કારખાનામાં પાસે નીચેથી પથ્થર લાવી તેના મોઢા ઉપર મારી તેની હત્યા કરેલ। પોલીસે હાલ આરોપીની અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। पंखानो थोड़ो अवाज आवशे एमां स्टार्टिंग में तो WhatsApp में चढ़ावी दिया पर आप तेरी लेवा जावला तो मैं के सुबह तक ले जाओ ए एवी लोय पी गई आयोजन पे जवाब लगा છે આગળ છે દો નંબર કઈ ની જ વાત કરી કે આવ તારીખ 21/5/2014ના રોજ ડી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હીરાના કારખાના પાસે એક ભાવેશ નામના યુવાનની નિર્મમ હત્યા કરવામાં આવી હતી। તેના માથા ઉપર સિમેન્ટનો પથ્થર નાખીને માથું કચડી નાખવામાં આવેલું હતું। તો બનાવની વિગતે તપાસ એસપી સાહેબ મનિંદર પ્રતાપસિંહ પવાર સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન પ્રમાણે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાઘેલા, ઇન્ચાર્જ ડી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર ચૌધરી, ડી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર લાલીવાલા, એલસીબીનો સ્ટાફ, એલસીબીના પોસઈ વાડિયા ચુડાસમા તથા ડી ડિવિઝન પોલીસ સ્ટેશનનો ડી સ્ટાફ તેની તપાસમાં લાગેલ હતા અને અમારી ટીમે જે બનાવ વખતે રમેશ ગીરી કરીને રમેશ ઉર્ફે ભોલે બાબા ઉર્ફે ગિરનારી નામનો શખ્સ જે ત્યાં જગ્યા ઉપર હાજર હતો, જે પહેલાંથી જ શંકાસ્પદ જણાયો હતો,
તેની પૂછપરછ કરેલ અને એ કડક પૂછપરછમાં એણે જણાવેલ કે હત્યા એણે પોતે જ કરી છે. હત્યાના કારણમાં મરનાર ભાવેશ અને રમેશ વચ્ચે બીડી પીવા જેવી બાબતમાં માથાકૂટ થઈ હતી અને રમેશને આ મરનાર ભાવેશ છેલ્લા 1 મહિનાથી મજાક મસ્તી અને થોડા બીભત્સ ચેનચાળા પ્રકારની હરકતો કર્યા કરતો હતો, જેનાથી આ રમેશ કંટાળેલો જ હતો અને એ દિવસે રાત્રે ફરી પાછી આવી બીડી માંગવા જેવી બાબતની માથાકૂટ થઈ, જેનો રમેશને ગુસ્સો હતો અને ભાવેશ જ્યારે સૂઈ ગયો ત્યારે ગુસ્સાના આવેગમાં અદાવત સાથે એના માથા ઉપર સિમેન્ટનો પથ્થર ફેંકીને એની હત્યા નિપજાવી કાઢેલ. આરોપીને અટક કરી લેવામાં આવેલ છે. વધુ પૂછપરછમાં જાણવા મળશે. જય હિન્દ.